નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે બેઠકનું આયોજન કરાયું। તો લોકસભાની ચૂંટણી આવી રહી છે તે દરમિયાન સામાન્ય ચૂંટણી અંતર્ગત બેઠક કરવામાં આવી છે। મુખ્ય નિર્વાચન અધિકારીએ આ બેઠક કરી છે। તો ચૂંટણીને લઈને બેઠકનું આયોજન થયું। લોકસભાની સાથે વિધાનસભાની 5 બેઠકોમાં પેટા ચૂંટણી છે। તો મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ વિડીયો કોન્ફરન્સ કરી અને બેઠકનું આયોજન કર્યું। જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોસ્ટ કમિશનર, પોલીસ અધિક્ષકો સાથે સમીક્ષા કરવામાં આવી। તો અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી છે। આગામી લોકસભાને લઈને સામાન્ય ચૂંટણી અંતર્ગત આ બેઠકનું આયોજન કરાયું। મુખ્ય નિર્વાચન અધિકારીએ બેઠક કરી છે। લોકસભાની સાથે વિધાનસભાની 5 બેઠકોમાં પેટા ચૂંટણીનું પણ આયોજન છે। તો મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ વિડીયો કોન્ફરન્સ કર્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષકો સાથે આ સમીક્ષા કરવામાં આવી છે। તો અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા અને સમીક્ષા પણ કરી છે। પોલીસ અધિકારીઓ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તો લોકસભાની સાથે વિધાનસભાની 5 બેઠકોમાં પેટા ચૂંટણીનું પણ આયોજન કરાયું છે। ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત બેઠકનું આયોજનને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો મુખ્ય નિર્વાચન અધિકારીએ આ બેઠક કરી છે। લોકસભાની સાથે આ વખતે વિધાનસભાની 5 બેઠકોમાં પેટા ચૂંટણી છે। તો મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ વિડીયો કોન્ફરન્સિંગ કરી અને બેઠકનું આયોજન કર્યું છે। તો આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખાસ કરીને અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા અને સમીક્ષા પણ કરવામાં આવી છે। તો જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ કમિશનર સાથે પણ સમીક્ષા કરાઈ છે। વડોદરાવાસીઓ હવે બહારનો ખોરાક ખાતા પહેલા એકવાર ચેતી જજો। જે સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, બહારનો ખોરાક ખાતા પહેલા હવે વડોદરાના વાસીઓ એકવાર ચેતવું જરૂરી છે। કારણ કે મીઠાઈ, ફરસાણ, મસાલા એ હવે સ્વાસ્થ્ય માટે જોખમી થઈ રહ્યા છે। ખાદ્ય તેલ, જ્યુસ, આઈસ્ક્રીમ એ પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે। તો પાલિકાએ લીધેલા 28 નમૂના લેબોરેટરીની તપાસમાં ફેલ થયા છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। 28 નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીની તપાસમાં ફેલ થયા છે। તો તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં હવે મીઠાઈ, ફરસાણ, મસાલા એ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યા છે। તેની સાથે જ ખાદ્ય તેલ, જ્યુસ, આઈસ્ક્રીમ પણ સ્વાસ્થ્ય માટે જોખમી થઈ રહ્યા છે। તો પાલિકાએ લીધેલા 28 નમૂના લેબોરેટરીની તપાસમાં ફેલ ગયા છે। તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તે દરમિયાન જ્યારે આપણે સૌ કોઈ બહાર જ્યુસ અને આઈસ્ક્રીમનું સેવન કરતા હોય છે ત્યારે ખાસ કરીને વડોદરાવાસીઓ હવે એકવાર તમે ચેતી જજો। કારણ કે આ તમામ વસ્તુ સ્વાસ્થ્ય માટે જોખમી થઈ ગઈ છે। પાલિકા દ્વારા લેવાયેલા 28 નમૂના તમામે તમામ નમૂના ફેલ થયા છે। તો આ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તે સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ખાદ્ય તેલથી લઈને ફરસાણ, મસાલા, આઈસ્ક્રીમ, જ્યુસ પણ હવે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યા છે। તો આ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરા પાલિકાએ લીધેલા 28 નમૂના લેબોરેટરીમાં ફેલ થયા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં હવે મીઠાઈથી લઈને જ્યુસ, આઈસ્ક્રીમ આ જે સમગ્ર વસ્તુઓ છે ખાવાલાયક તે હવે સ્વાસ્થ્ય માટે જોખમી થઈ રહી છે। રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે। આવા મુદ્દે શું કહેશો? જી મિનલ, હવે વડોદરાના સંસ્કારી નગરજનોને બહારનો ખોરાક આરોગતા પહેલા ચેતી જવાની જરૂર છે। વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ એ સંયુક્ત રીતે મીઠાઈ, ફરસાણ, મસાલા, ખાદ્ય તેલ, જ્યુસ અને આઈસ્ક્રીમ એટલે જે ખાવાલાયક ખોરાક હોય છે તેની ટેસ્ટિંગ લેતા હોય છે। અને એમાં પણ ફિક્સ છે કે અમુક દુકાને એના ટેસ્ટિંગ લેતા હોય છે ત્યારે તેના સેમ્પલ હાલ ફેલ મળી આવ્યા છે। એટલે પાલિકાએ લીધેલા 28 નમૂના લેબોરેટરીની તપાસમાં નપાસ થયેલા છે।
અને પાલિકાએ સયાજીગંજ, હાથીખાના માર્કેટ, દાંડિયા બજાર, ચોખંડી, ફતેપુરા સહિતના વિસ્તારોમાં જે ચેકિંગ કર્યું હતું તે દરમિયાન લેવામાં આવેલા સેમ્પલ ફેલ ગયા છે અને આ 28 નમૂના જે ફેલ ગયા છે એ પબ્લિક હેલ્થ લેબોરેટરીની તપાસ દરમિયાન બહાર આવ્યું છે અને હવે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ તમામ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરશે તેવી વાત કરી રહી છે। ત્યારે મહત્વની બાબત એ કહેવાય કે સ્માર્ટ સિટી વડોદરાનું ફૂડ સેફ્ટી વિભાગ જે હવે પગલા લેશે દુકાનદારો સામે, પરંતુ જે આ સેમ્પલ ફેલ ગયા એના કેટલોક ખાદ્ય ખોરાક તો સંસ્કારી નગરજનો ખાઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે ફૂડ સેફ્ટી વિભાગ જ્યારે નમૂના સેમ્પલ લે છે ત્યારે તાત્કાલિક અમુક સેમ્પલના રિપોર્ટ આવવા જરૂરી છે, પરંતુ હજુ પણ ફૂડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ। અને મહત્વની બાબત એ છે કે ફૂડ વિભાગ પાસે ઇન્સ્પેક્ટર જ નથી, એટલે વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રમાણે જે અધિકારી ગણ હોવો જોઈએ તે અધિકારી ગણ નથી ને આના જ કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે। મિનલ। જી નિલેશ, અત્યારે જે રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, આમાં જે નમૂના ફેલ ગયા છે જ્યુસથી લઈને આઈસ્ક્રીમ, તો આ તમામ વસ્તુ માટે અત્યારે ગ્રાહકો ખાસ આકર્ષાતા હોય છે અને તેવા જ સમય અત્યારે આ જે રિપોર્ટ છે તે ફેલ આવ્યા છે, આપ શું કહેશો? જી મિનલ, સ્પષ્ટ મેં પહેલા પણ કીધું એમ કે સંસ્કારી નગરી સ્માર્ટ સિટી વડોદરામાં ફૂડ સેફ્ટી વિભાગ જ્યારે ચેકિંગમાં નીકળે છે ત્યારે ફિક્સ હોય છે અમુક દુકાનદારોની ત્યાં ચેકિંગ કરવું। અને મહત્વની બાબત તો એ પણ છે કે જે વડોદરા મહાનગરપાલિકા સત્તાધીશ ભાજપના કોર્પોરેટરો ચર્ચા કરતા હોય છે કે એમને અગાઉથી કહી દેવામાં પણ આવતું હોય છે, એટલે જે ખોરાક શાખા ફૂડ સેફ્ટી વિભાગમાં એક પટાવાળો છે એને વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરો શંકાની નજરે જુએ છે ને આજ જે પટાવાળો છે તે જ સમગ્ર વહીવટ અધિકારીનો કરતો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ અધિકારીનો માનીતો આ પટાવાળાને અધિકારી કોઈ કાયદેસરની કાર્યવાહી પણ નથી કરતું તેવું કોર્પોરેટર ચર્ચા કરે છે અને માત્ર દેખાવ પૂરતું જ આ સેમ્પલ લેવામાં આવે છે અને આ સેમ્પલ જે નપાસ થયા છે તેની સામે પણ ઉદાસીન વલણ ભર્યું કાર્યવાહી કરવામાં આવશે। ખરેખર તો માજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે કે આવી દુકાનોને સીલ મારવું જોઈએ, પરંતુ ભાજપના ધારાસભ્યોના પણ કયામાં આ અધિકારીઓ નથી અને આના જ લીધે સંસ્કારી નગરજનોના આરોગ્ય સાથે ચેડા થતા આવ્યા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। દારૂના કેસમાં 2 વર્ષથી ફરાર મહિલા બુટલેગર ઝડપાઈ ગઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે। દારૂના કેસમાં 2 વર્ષથી વોન્ટેડ થયેલ મહિલા બુટલેગર ઝડપાઈ ગઈ છે। તો અમદાવાદ શહેરના 4 થી વધારે વોન્ટેડ છે મહિલા બુટલેગરો। બુટલેગર હંસાબેન સહારેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। તો 20 વર્ષથી પોલીસને ચકમો આપી અને દારૂનો વેપાર કરતી હતી આ મહિલા બુટલેગર ઝડપાઈ ગઈ છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। માધુપુરામાં 3 અને સરદારનગરના 1 ગુનામાં આ મહિલા બુટલેગર વોન્ટેડ હતી, તો ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા જ બુટલેગરની ધરપકડ કરી છે। અમદાવાદ શહેરના 4 થી વધારે મહિલા બુટલેગરો વોન્ટેડ છે, જે પૈકીની 1 મહિલા બુટલેગર ઝડપાઈ ગઈ છે। તો ક્રાઇમ બ્રાન્ચને ચકમો આપી અને આ મહિલા બુટલેગર અત્યાર સુધી દારૂનો વેપાર કરતી હતી। 20 વર્ષથી પોલીસને ચકમો આપી અને તે ફરાર હતી। તો માધુપુરામાં 3 અને સરદારનગરના 1 ગુનામાં તે વોન્ટેડ પણ છે। દારૂના કેસમાં 2 વર્ષથી વોન્ટેડ મહિલા બુટલેગર ઝડપાઈ ગઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના માધુપુરામાંથી। તો અમદાવાદ શહેરના 4 થી વધારે મહિલા બુટલેગરો વોન્ટેડ છે, જે પૈકી હાલ અત્યારે હંસાબેન સહારેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। છેલ્લા 20 વર્ષથી ક્રાઇમ બ્રાન્ચને ચકમો આપી અને આ મહિલા બુટલેગર દારૂનો વેપાર કરતી હતી।
ગુજકેટની પરીક્ષા બાબતે ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. તો ગુજકેટની પરીક્ષાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડે મોટો ખુલાસો કર્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષાને લઈને ખુલાસો થયો છે. ગુજકેટ 2024ની પરીક્ષાની આન્સર કી બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. તો રસાયણ વિજ્ઞાનમાં થયેલા સુધારાની આન્સર કી જાહેર કરી છે. ગણિત ભૌતિક વિજ્ઞાન અને આન્સર કીમાં કોઈ જ ફેરફાર નથી. તો જીવ વિજ્ઞાનની આન્સર કીમાં પણ ફેરફાર નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડે ખુલાસો કરતા પરીક્ષાની આન્સર કીને બાબતે સ્પષ્ટતા કરી છે. તો રસાયણ વિજ્ઞાનમાં થયેલા સુધારાની આન્સર કી જાહેર કરી છે. આ સિવાય ગણિત ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની આન્સર કીમાં કોઈ જ ફેરફાર નથી. તો જે વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી છે તેને લઈને આ વિદ્યાર્થીઓ માટે જે સમાચાર છે, આન્સર કીમાં ફેરફારને લઈને ગુજરાત બોર્ડ શિક્ષણ બોર્ડ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. આન્સર કીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર રસાયણ વિજ્ઞાનના પેપરમાં જ નરોડાથી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. તો હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. નરોડા વિસ્તારની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. 1 મહિના પહેલા જ હત્યાનો ભેદ ઉકેલાયો છે. 1 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. તો અમદાવાદના નરોડાથી સમાચાર સામે આવી રહ્યા છે. અજયસિંહ રાણા ઉર્ફે ગોટીની ધરપકડ કરવામાં આવી છે. 1 મહિના પહેલા જ હત્યા થઈ ચૂકી હતી. જીઆઈડીસીમાં અવાવરૂ જગ્યાએ વૃદ્ધ મહિલાની લાશ મળી હતી. આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વૃદ્ધ મહિલા આરોપીની સાસુ હોવાનું ખુલ્યું હતું. તો પત્નીના લગ્ન તેની માતાએ અન્ય સાથે કરાવ્યા હતા. આરોપીએ દાઝ રાખી અને તેની સાસુની હત્યા કરી નાખી હતી. 1 મહિના પહેલાની જે હત્યા થઈ હતી તે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીએ લાશને જીઆઈડીસીની પાણીમાં ટાંકી પાછળ ફેંકી દીધી હતી. તો લાશ ફેંકી અને હત્યારો જમાઈ ફરાર થઈ ગયો હતો. અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. અને ત્યારે અમદાવાદમાં આજે 5 લોકસભા બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરાયું હતું. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભાના કુલ 5458 મતદાન મથકો માટે આ ઈવીએમ અને વીવીપેટ મોકલવામાં આવશે. જેમાં આજે પ્રથમ દિવસે 7357 વીવીપેટ, 6814 બેલેટ યુનિટ, 6814 કંટ્રોલ યુનિટનું વિતરણ કરાયું હતું. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક તેમજ ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ચૂંટણીમાં ઉપયોગમાં લેનાર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે તેમજ જિલ્લા અધિક કલેક્ટર નોડલ ઓફિસર વિમલ જોશીની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો અને 21 વિધાનસભા બેઠકો માટે આજથી જ ઈવીએમ અને વીવીપેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા મત વિસ્તાર અને 5 સંસદીય મત વિસ્તાર માટેના ઈવીએમના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આજરોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે મેડમ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ દ્વારા હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજ રોજ આ વેરહાઉસ ખોલવામાં આવેલ છે અને આ ઈવીએમનું વિતરણ વિધાનસભા સીટ દીઠ જે તે મદદનીશ ચૂંટણી અધિકારીઓને આપવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે.
લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારે હાલ ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે તમામ જે ચૂંટણીમાં જરૂરી એવા તમામ ડોક્યુમેન્ટ અને સાધન સામગ્રી જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે, અને અલગ અલગ જે વિધાનસભા હોય છે તેમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણીની પ્રક્રિયા અત્યારે હાલ ધરાઈ છે. આજથી લઈને 3 થી 4 દિવસ સુધી આ પ્રક્રિયા જે છે તે ચાલશે. ઈવીએમ અને વીવીપેટ સહિત જેટલી પણ ચૂંટણીમાં જરૂરિયાતની વસ્તુઓ હોય છે તે તમામ સાધન સામગ્રી અહીંયાથી જે છે તે અલગ અલગ વિધાનસભામાં મોકલવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે બીયુ અને સીયુ એટલે કે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ જે છે તે અત્યારે હાલ અલગ અલગ વિધાનસભામાં આપવામાં આવી રહ્યા છે. જે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો તે ઈવીએમ મશીન છે, સાથે જ બેલેટ યુનિટ પણ આપવામાં આવશે, કંટ્રોલ યુનિટ પણ આપવામાં આવશે. આ તમામ વસ્તુઓ જે છે તે ચૂંટણીમાં ખૂબ જ જરૂરી હોય છે, અને આ બધી વસ્તુની ફાળવણી જે છે તે આજે કરવામાં આવી છે. અલગ અલગ વિધાનસભામાં અત્યારે હાલ આ બધી વસ્તુ મોકલવામાં આવશે. તમામ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે સ્ટ્રોંગ રૂમ છે, તેમાંથી જે ઈવીએમ અને વીવીપેટને બહાર કાઢવામાં આવે, અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં આજે ઈવીએમ અને વીવીપેટ જે છે તેનું વિતરણ જે છે તે શરૂઆત થઈ ગઈ છે. આજથી લઈને 3 થી 4 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે, જેની અંદર ઈવીએમ અને વીવીપેટ જે કહેવાય છે 21 વિધાનસભા છે તેની અંદર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં રહેતો મૂળ ભાવનગરનો 23 વર્ષીય જયેશ મકવાણા નાનપણથી 2 હાથ અને 1 પગમાં તેને તકલીફ હતી. ખૂબ જ સ્ટ્રગલથી ભરેલી તેની જિંદગી છે, તેમ છતાં પણ હિંમત રાખી અને કિસ્મતને બદલવાની આવડત તેનામાં છે. તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્નાનગરમાં સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું હતું, અને જે બાદ પોરબંદરમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં આખા ભારતમાં 8મા નંબરે આવીને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. ગ્વાલિયર ખાતે યોજાયેલ 23મી નેશનલ ચેમ્પિયનશિપ 2024માં જયેશે ભાગ લઈને S6 સિનિયર કેટેગરીમાં 1 ગોલ્ડ 2 સિલ્વર મેડલ જીતીને આખા દેશમાં નામ ઉજાગર કર્યું છે. તો ગ્વાલિયરમાં યોજાયેલ નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પણ પ્રથમ રાઉન્ડમાં 200 મીટરમાં ગોલ્ડ મેડલ અને બીજા રાઉન્ડમાં 100 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ અને ત્રીજા 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વિમિંગ શરૂઆત કરી. મારે હમણાં 1 વર્ષ થયું છે ને નેશનલ મારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાઈ હતી. મારી ફર્સ્ટ ટાઈમ નેશનલ હતી. એની પહેલાં હું 1-2 કોમ્પિટિશનમાં ભાગ લઈ લીધો છે. પોરબંદર સી સ્વિમિંગમાં 5 કિલોમીટરમાં ને ગ્વાલિયરમાં મેં 200 મીટર ઇન્ડિવિજ્યુઅલમાં ગોલ્ડ જીતો, 100 મીટર ને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર જીતો અને 400 મીટર રિલેમાં મારો બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જયેશને પહેલા દિવસથી જ એવું એનું ફોકસ છે, અને જયેશ પહેલાં જ્યારે શીખવા આવ્યો ત્યારે થોડું શીખવાડવું થોડું ટફ હતું, પણ અમારા તમામ સ્ટાફ કોર્પોરેશનના તમામ કોચે એની મદદ કરી. સાથે બધા અમારા એને બેઝિક સ્વિમિંગ શીખવાડ્યું. ત્યારબાદ એડવાન્સ લેવલે અત્યારે હાલ ટ્રેનિંગ લઈ રહ્યો છે, અને હાલ જે 23મી જે પેરા નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ગ્વાલિયર ખાતે યોજાઈ તેમાં એને 1 ગોલ્ડ 2 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા. અને એનું જયેશ વિશે એક સ્પેશિયલ વાત કહીશ તો એનું ડેડિકેશન બહુ જ સારું છે, બહુ ફોકસિવ છે, અને અમારા બધા સ્ટાફની અને બધા મેમ્બરોની પણ એવી ઈચ્છા છે અને કોર્પોરેશનની કે શ્યોર ભવિષ્યમાં દેશ માટે પણ એક દિવસ મેડલ લઈને આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટરે અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ કોર્પોરેટર નિકુલસિંહ તોમરે આ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 6 મહિનાથી કુબેરનગરમાં પીવાના પાણીને લઈને લોકો રજૂઆતો કરી રહ્યા છે. કુબેરનગરમાં પાણીની ટાંકી બની છે, છતાં પણ કનેક્શન આપવામાં આવતું નથી, જેને લઈને સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. તો જેના વિરોધમાં કોંગ્રેસ કોર્પોરેટરે કોર્પોરેશન ઓફિસમાં જ સ્નાન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ પણ પાણીથી હાથ પગ ધોઈને કોર્પોરેશનનો વિરોધ વ્યક્ત કર્યો છે. નિકુલસિંહ તોમરે જણાવ્યું કે જો આ મામલે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી દરરોજ કોર્પોરેશન ઓફિસ દેખાવો કરવામાં આવશે. જે પ્રમાણે પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે લોકોને પાણી નથી મળી રહ્યું, ત્યારે કોર્પોરેશન ખાતે જે તમામ જે લોકો છે તેઓ અહીંયા આવી ચૂક્યા છે, અને ઉત્તર ઝોન કોર્પોરેશનની કચેરી ખાતે પાણી પોતાના વિસ્તારમાં ન હોવાના લીધે તેઓ અહીં વિરોધ પણ કરી રહ્યા છે. અને સાથે સાથે જે કોર્પોરેશનની ઓફિસ છે ત્યાં તેના દ્વારા વિરોધ કરી અને જે લોકો છે તેઓએ હાથ પગ ધોયા છે, કારણ કે તેમના ઘરોની અંદર પાણી મળી નથી રહ્યું, અને પાણી ના મળતું હોવાના લીધે જે લોકો છે તેમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. અને સાથે જ તેઓ હવે કર્યું છે
કે દરરોજ તેઓ અહીં નહાશે, ધોશે અને આ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરશે. નિકુલસિંહ, અહીંયા ના આવવાનું કેમ? આપ જોઈ શકો છો આટલી મોટી સંખ્યામાં બહેનો છે. બહેનો 6 મહિનાથી હેરાન છે. હું 6 મહિનામાં બધા બોર્ડમાં કીધું છે કે મારા વિસ્તારમાં પાણીની બહુ સમસ્યા છે, કોઈ સામર્થ્ય નથી. જ્યારે 1 કરોડના ખર્ચેથી પાઇપલાઇન નખાઈ ગઈ હોય તો કોના કહેવાથી અને કોના ઈગોથી પાણી જોઈન નહીં થતું. રોજ અધિકારીઓ જોઈન કરવા જાય છે પણ પાણી નહીં આવતું. આપ જોઈ શકો છો કે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, ગરમી છે, છોકરાઓને ઓરતો ક્યારે ભણાવશે, ક્યારે પાણી ભરવાની. આ જો મારી સાથે બહેનો એવી અહીંયા હાથનું ધોયા, ઘેર નાવાનું પાણી નથી, કોઈના ઘેર પાણી ભરવા જાઓ તો એ લોકો ઝઘડા કરે, મારામારી થાય. આ રોજ કમાવાવાળા લોકો છે, લાઇટ બિલ ક્યાંથી લાવશે? આ બધું કેવી રીતે થશે? અમે વારંવાર હાથ જોડીને બધાને કહી ચૂક્યા છે, કમિશનરથી લઈને બધાને, તો બી કોઈ અમારી વાત સાંભળતા નથી. હવે જ્યાર સુધી પાણીનો નિકાલ નહીં થાય અમે સવારે 11 થી સાંજે 5 સુધી અહીંયા જવાના છે. अच्छा, कितनी समस्या होती है बिना पानी की? बिना पानी की साहब बहुत परेशानियां होती है. हम लोग बेगा होके इकट्ठा झगड़ा करते हैं. एक टैंकर आए उसमें पानी वापरने का ना होता है ना. अब कभी टैंकर कब आता है कब नहीं. हम क्या घर में बैठे रहते हैं? हमारे क्या बच्चे पढ़ने लिखने के नहीं जाते ना. हम पानी से इतना परेशान है सच में. अगर आप लोग एक दिन हैरान हो जाओ ना तो एक दिन में कितना परेशान हो जाओगे. सच में हम परेशान. हम आपसे यही विरोध करते हैं और यही प्रार्थना करते हैं हाथ जोड़ के कि हमारा पानी चालू कर दीजिए. એટલે લોકો જે છે તેમાં રોજ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે તમામ જે લોકો છે તેમ નક્કી કર્યું કે જ્યાં સુધી પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ કોર્પોરેશનની ઓફિસની અંદર જ પોતાનું જે દૈનિક ક્રિયા છે એટલે નાવા ધોવાની જે ક્રિયા છે તે કરવાના છે. કેમેરામેન સાર્થક શાહ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરના પેથાપુરમાં કોંગ્રેસ ઉમેદવારને પ્રચાર કરતા રોકવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. તો પેથાપુરમાં કોંગ્રેસ ઉમેદવારને પ્રચાર કરતા રોક્યા છે. કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ પ્રચાર કરવા માટે ગયા હતા. તો પેથાપુરથી ઘટના સામે આવી રહી છે. સ્થાનિક લોકોએ ગાડી રોકીને પ્રચાર કરવાની ના પાડી છે. ગામમાં પ્રચાર માટે ન આવવા કહી અને તેમને પરત મોકલ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ પ્રચાર કરવા માટે ગયા હતા. સ્થાનિક લોકોએ તેમની ગાડી રોકીને તેમને પ્રચાર કરવાની ના પાડી છે અને ગામમાં પ્રચાર માટે ન આવું તેમ કહી તેમને પરત મોકલ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ગાંધીનગરના પેથાપુરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ઉમેદવારને પ્રચાર કરતા રોક્યા છે. સ્થાનિક લોકોએ ભેગા મળી ગાડીને રોકી છે અને જણાવ્યું છે કે પ્રચાર કરવા માટે ન આવું તેમ કહી તેમને પરત મોકલ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ પ્રચાર કરવા માટે પેથાપુરમાં ગયા હતા. તે દરમિયાનની ઘટના સામે આવી રહી છે. સ્થાનિક લોકોએ ગાડી રોકીને તેમને પ્રચાર કરવાની ના પાડી છે. તો ગામમાં પ્રચાર માટે ન આવવાનું કહી તેમને પરત મોકલ્યા છે. સ્વાભાવિક છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. તમામ ઉમેદવારો ચૂંટણીને લઈને પ્રચાર માટે નીકળતા હોય છે. તો તે દરમિયાન ગાંધીનગરના પેથાપુરથી સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ પ્રચાર કરવા માટે ગયા હતા અને ત્યારે સ્થાનિક લોકોએ ગાડી રોકીને તેમને પ્રચાર કરવાની ના પાડી છે. તો પેથાપુરમાં કોંગ્રેસ ઉમેદવારને પ્રચાર કરતા રોક્યા છે. સ્થાનિક લોકોએ ગાડી રોકી છે અને પ્રચાર કરવાની ના પાડી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરના પેથાપુરમાં કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને પ્રચાર કરતા રોક્યા છે. શું કહેશો? જે પ્રમાણે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવાર છે તે ગાંધીનગર સીટ માટે જે જાહેર થઈ ચૂક્યા છે, જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તો સાથે જ કોંગ્રેસ તરફથી સોનલ પટેલનું જે નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. પૂર્વ મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલ જે છે તેઓને કોંગ્રેસે ઉમેદવારી કરી માટે જાહેર કર્યા છે. ત્યારે આ મામલે તે અલગ અલગ જે ગાંધીનગર લોકસભાની અંદર આવતા જે વિસ્તાર છે તેની અંદર પ્રચાર અને પ્રસાર કરવા માટે જતા હોય છે. આ દરમિયાન આજે પેથાપુરની અંદર તેને કડવો અનુભવ થયો, જ્યાં સોનલ પટેલ જે પોતાના જે કાર્યકર્તાઓની સાથે પેથાપુર ગામમાં જ્યારે અંદર પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન જે વિસ્તારની અંદર પ્રવેશતાની સાથે જ અમુક લોકો દ્વારા તેમની ગાડીને ઊભી રાખવામાં અને ગાડીને ઊભી રાખીને તેઓને પ્રચાર ના કરવા માટે જણાવવામાં આવ્યું. સાથે કહેવામાં આવ્યું કે તમે અહીંથી પરત ફરી જાઓ, જો પરત નહીં ફરો તો અહીં કંઈક થઈ શકે છે. આ પ્રમાણે ગર્ભિત ધમકી પણ તેઓને આપી દેવામાં આવી છે અને સાથે તેઓ જે કોંગ્રેસનો પ્રચાર કરતા તેને અટકાવી અને તેની ગાડી છે તે પરત કરી દેવામાં આવી છે. સાથે તેમણે રોષ વ્યક્ત કરતા સોનલ પટેલે એવું પણ જણાવ્યું છે કે આ રીતે એક લોકશાહી જે છે તેનું હનન થઈ રહ્યું છે. ઉમેદવાર તરીકે તે પોતાના જે કાર્યકર્તા હોય છે તેના લોકો જે હોય છે
તેને મળવા જઈ શકતા હોય છે, પરંતુ અમુક જે અસામાજિક તત્વો જે છે તેણે આ રીતે જે પોતાની ગાડી અટકાવીને તેને પ્રચાર ના કરવા દીધા, તેને લઈને પણ તેઓ આગામી દિવસોમાં ઇલેક્શન કમિશનની વિરુદ્ધ આ જે ફરિયાદ છે તે આ અસામાજિક તત્વોની વિરુદ્ધમાં કરવાના છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગાંધીનગરના પેથાપુરમાં કોંગ્રેસ ઉમેદવારને પ્રચાર કરતા રોક્યા છે. સ્થાનિક લોકોએ ગાડી રોકીને પ્રચાર કરવાની ના પાડી છે. ગામમાં પ્રચાર માટે ન આવવું તેમ કહીને તેમને પરત મોકલ્યા છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.